શ્રીનાથજીની પીઠિકાની ભાવના. શ્રીનાથજીની પીઠિકાજી ચોરસ છે. શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ અને દ્વિભુજ છે. દ્વિભુજ છે એટલે બે ભુજાઓ છે. ઉર્ધ્વ વામ ડાબી ભુજા શ્રી ગિરિરાજ ધરણનો ભાવ દર્શાવે છે. કટી ઉપર દક્ષિણ જમણી ભુજા ભક્ત રક્ષક તથા નૃત્ય ભાવ સૂચક છે. શ્રી પીઠિકાજીમાં શ્રી મસ્તક પર શુક પોપટ છે, તે લીલા શુક છે. પીઠિકાજીમાં જમણી બાજુએ ઉપર 1 અને ડાબી બાજુ ઉપર 2 એમ કુલ 3 મુનિઓ છે. તે સનકાદિ ભક્તો છે. તે ધર્મ અર્થ અને કામરૂપ છે. આ 3 આલંબન વિભાવરૂપ છે. જમણી તરફ ઉપર 1 મેષ ઘેટું છે. તે ચેષ્ટારૂપ હોવાથી લીલાનુકૂલ ઉદ્દીપન વિભાવરૂપ છે. તેની નીચે શેષજી છે, જે શય્યારૂપ આલંબન વિભાવરૂપ છે. સૌથી નીચે જમણી બાજુએ 2 ગાયો છે. તે ગોકુલ લોક બોધક ઉદ્દીપન વિભાવરૂપ છે. તે પૃથ્વી તથા ધર્મરૂપ છે. પીઠિકાજીમાં ડાબી બાજુએ ઉપર સર્પ છે, તે કાલ તક્ષક રૂપ છે. તેની નીચે સિંહ છે, તે અક્ષર નૃસિંહ રૂપ છે. દ્વાર રક્ષક છે. નિજજનો સિવાય અન્ય કોઈને પણ નિકુંજમાં પ્રવેશ કરવા દેતા નથી. શ્રી નૃસિંહ ભગવાને જે રીતે હિરણ્યકશિપુને ઉંબરા ઉપર બેસીને માર્યો, તે જ રીતે નૃસિંહ ભગવાન અક્ષરરૂપ અહીંયા દ્વારની રક્ષા કરે છે. તે નિકુંજમાં નિજજનો સિવાય અન્ય કોઈને પણ પ્રવેશ કરવા દેતા નથી. ડાબી તરફ સૌથી નીચે 2 મયુર છે. તે નિષ્કામ અને નિરુપધિ પ્રેમ સ્વરૂપ છે. જમણા શ્રીહસ્ત પાસે શંખ છે, મંગલ સૂચક અને શ્રી સ્વામીજીના કંબુ કંઠરૂપ છે. પીઠિકાજીમાં કંદરા અને પર્વત છે. તે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનો તથા નિકુંજનો ભાવ સૂચવે છે. તેની ચારે બાજુ લહેરી છે. તે શ્રી યમુનાજીની છે. શ્રીનાથજીની પીઠિકાજી નવભક્તિ સાધક છે. સર્પ શ્રવણ ભક્તિ, શુક કીર્તન ભક્તિ, મુનિઓ સ્મરણ ભક્તિ, મેષ પાદ સેવન ભક્તિ, મયુર અર્ચન ભક્તિ, શેષજી વંદન ભક્તિ, 2 ગાયો આત્મનિવેદન અને દાસ્ય ભક્તિ અને સિંહ જે છે સખ્ય ભક્તિ. શ્રીનાથજીની જમણી બાજુએ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ, ડાબી બાજુએ શ્રી સ્વામિનીજીની નિકુંજ, ઉપરના ભાગમાં શ્રી યમુનાજીની નિકુંજ અને નીચે ચરણારવિંદમાં શ્રી કુમારિકાજીની નિકુંજ છે. શ્રીનાથજીના શ્રી મસ્તક પર કેશનો જુડો અંબોડો છે. તે શ્રી સ્વામિનીજીએ બાંધ્યો છે. લલાટ પર કસ્તુરીનું સ્વતઃ સિદ્ધ તિલક છે. તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. શ્રીકર્ણ અને શ્રી નાસિકાજીમાં આભરણો છે. તે શ્રી યશોદાજીએ ધરાવ્યા છે. શ્રી ચીબુક ઉપર પરમ ઉજ્જવળ હીરો ઝગમગે છે. તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. શ્રી યશોદાજીએ ભાલ ઉપર મશી બિંદુકા મેષનું ટપકુર કરી છે, જેથી શ્રી ઠાકોરજીને કોઈની ખરાબ દ્રષ્ટિ લાગે નહીં. શ્રી હસ્તમાં પહોંચી, ચરણારવિંદમાં નુપુર અને કટી મેખલા શ્રી સ્વામિનીજીના ભાવથી છે. શ્રી હસ્તમાં ધારણ કરેલા કડા એવો ભાવ સૂચવે છે કે શ્રીનાથજી શ્રી સ્વામિનીજીની સન્મુખ શ્રી હસ્ત બાંધીને આજ્ઞામાં ઠાડા છે. શ્રીકંઠમાં ધરેલી વૈજયંતી માળા યોગ માયાનું સ્વરૂપ છે. મોતીની માળા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી તથા સુવર્ણ માળા શ્રી સ્વામિનીજીના ભાવથી છે. ઉરસ સ્થળ પરનો વ્યાઘ્ર નખ શ્રી યશોદાજીએ પોતાના લાલનના રક્ષાર્થે ખરાબ દ્રષ્ટિ તથા ડર ન લાગે તે માટે ધરાવ્યો છે. બંને ભુજામાં રત્ન જડિત બાજુબંધ છે. વામ ભુજામાં શ્રી સ્વામિનીજીના ભાવથી અને દક્ષિણ ભુજામાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. બંને શ્રીહસ્તની 10 અંગુલીઓમાં રત્ન જડિત ઉત્તમ મુદ્રિકા શોભે છે, જે 10 પ્રકારના ભક્તોના ભાવથી છે. શ્રી ચરણારવિંદના 10 નખચંદ્રો આગળ ચંદ્રમાં પણ લજ્જિત થઈ જાય છે. ભક્તોના હૃદયનું અજ્ઞાનરૂપી અંધકાર આ નખચંદ્રોની કાંતિથી દૂર થાય છે. વામ ચરણારવિંદના નખચંદ્રો પુષ્ટિ ભક્તના હૃદયનો અંધકાર દૂર કરે છે તથા દક્ષિણ ચરણારવિંદના નખચંદ્રો મર્યાદા ભક્તના હૃદયનો અંધકાર દૂર કરે છે. કટી ઉપર રસ ગોપનાર્થ તનિયો ધર્યો છે. એ વેણુ ગીતમાં જણાવેલ લીલાનો સર્વ પ્રકાર શ્રીનાથજીના સ્વરૂપ તથા શ્રી પીઠિકાજીમાં વ્યક્ત છે. આથી જે ભક્ત શ્રી પીઠિકાજીની ભાવના સહિત શ્રીનાથજીના સ્વરૂપામૃતનું પાન કરે છે, તેનામાં રસાત્મિકા ભક્તિનો ઉદય થાય છે. માટે આ મંગળમય ચિહ્નોની ભાવના સહિત શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન, ધ્યાન, સ્મરણ તથા સેવન કરવું. શ્રીનાથજીની લીલા ભાવના. શ્રીનાથજીનું સ્વરૂપ કિશોર લીલાનું 7 વર્ષનું છે.
આપ શ્રી સ્વામિનીજીની નિકુંજના સ્વામી હોવાથી નિકુંજ નાયક છે. શ્રી ગિરિરાજજીની સઘન કંદરામાં શ્રી સ્વામિનીજી સાથે સદા અલૌકિક વિહાર કરે છે. આપ સ્વામિનીજીની હૃદયરૂપી ભાવાત્મક નિકુંજના અધિપતિ છે. શ્રી ગિરિરાજજીની ભીતર સર્વ લીલા પરિકર સહિત બિરાજી નિત્ય ષટ ઋતુ વિહાર કરે છે. આપ દ્વાદશ કુંજના નાયક છે. આપના સ્વરૂપમાં નિકુંજ લીલા પ્રગટ છે, જ્યારે અન્ય લીલાઓ ગુપ્ત છે. આવા આનંદ કર પાદ મુખોદર આદિ રસાત્મક શ્રીનાથજીની નિત્ય ભાવના કરવી. શ્રીનાથજીના મંદિરની ભાવના. શ્રીનાથજીનું મંદિર અન્ય હિન્દુ મંદિરોની સમાન નિર્મિત થયેલું નથી. મંદિર પર શિખર નથી. જ્યાં સ્વયં શ્રીનાથજી બિરાજે છે તેની જ મંદિર પર કાચું નળિયાનું છાપરું છે. એ જ મહાન ભગવદી અજબ કુંવરજીનું નિવાસ સ્થાન છે. શ્રીનાથજીના મંદિરમાં નંદાલય અને નાથ દ્વારા નગરમાં વ્રજની ભાવના કરવામાં આવે છે. દેવાધિદેવ શ્રીનાથજી હોવાથી મંદિર ઉપર કળશ, 7 ધ્વજાજી અને સુંદર ચક્રરાજ પણ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી દ્વારા નિબદ્ધ તથા શ્રી ગુસાઈજી દ્વારા સંવર્ધિત શ્રીનાથજીના ભોગ, રાગ અને શૃંગારમયી સેવા પદ્ધતિ વિશ્વના સર્વ ધર્મોમાં અનન્ય, અદ્ભુત તથા સર્વશ્રેષ્ઠ છે. જે મંદિરમાં ઘી તેલના કૂવા સદા ભરેલા હોય અને જ્યાં કેસર કસ્તુરી પીસવાને માટે સોના ચાંદીની ઘંટી હોય, તેના વૈભવનું પૂછવું જ શું. શ્રીનાથજીના ભોગ, સામગ્રી, સેવા, શૃંગાર, આવક જાવક વગેરેનો હિસાબ માંડવાનું સાંસારિક જીવોનું સામર્થ્ય જ નથી. નિકુંજ નાયક શ્રીનાથજી વ્રજના અધિપતિ છે. આથી સદા હિ વ્રજ મેં કરત વિહાર એ ભાવના અનુસાર આપ સદા વ્રજમાં જ બિરાજે છે. વ્રજ તજ અનત ન જાઉં એવી આપની પ્રતિજ્ઞા છે. આથી આપ જ્યાં લીલા કરવા પધારે છે અને બિરાજે છે તે સર્વ સ્થાનો વ્રજભૂમિ જ છે. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનનો પરિત્યાગ કરીને તો એક ડગલું પણ બહાર મૂકતા નથી. જ્યાં શ્રીનાથજી બિરાજે છે ત્યાં શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી પણ અવશ્ય બિરાજે છે. નાથદ્વારામાં જે બનાસ નદી છે તે શ્રી યમુનાજી સ્વરૂપ છે. ઉત્તર દિશામાં જે મોટો પર્વત બડો મગરો છે તે શ્રી ગિરિરાજજી સ્વરૂપ છે. બનાસ નદીની બાજુમાં વૃંદાવન બાગ છે. તેમાં નિર્મળ નીરથી ભરેલો વિમલ કુંડ શોભી રહ્યો છે. 12 દરવાજાની ભાવના. નાથદ્વારામાં 12 દરવાજા છે. તે વ્રજની દ્વાદશ નિકુંજો છે. તેની ભીતર નિકુંજ નાયક શ્રીનાથજી બિરાજે છે. આ 12 દરવાજા નીચે પ્રમાણે છે. પહેલું સિંહાળનું દ્વાર, બીજું મથુરા દ્વાર, ત્રીજું અપ્સરા દ્વાર, ચોથું લાલ બજાર દ્વાર, પાંચમું પુલિંદિની દ્વાર. આ દરવાજો અત્યારે નથી. છઠ્ઠું લાલ દ્વાર, સાતમું નગારખાના દ્વાર, આઠમું સિંહપોળ દ્વાર, નવમું રતનપોળ દ્વાર, 10મું જગમોહન દ્વાર, 11 મણિકોઠા દ્વાર અને 12 નિજ મંદિર દ્વાર. મુખ્ય લાલ દ્વારમાં શ્રીનાથજી અત્યારે બિરાજે છે. નગારાની ભાવના. શ્રીનાથજીના રાજભોગના દર્શનની ઝાંખી પહેલાં નગાડા વાગે છે. તે વૈષ્ણવોને એમ સૂચવે છે કે પ્રથમ મંગલા શૃંગાર ગ્વાલના દર્શનની ઝાંખી થઈ ચૂકી છે. જો તમને દર્શનનો લાભ ન મળ્યો હોય તો જલ્દીથી આવો અને રાજભોગના દર્શનની ઝાંખી કરો. નગારા કહી રહ્યા છે, પૂર્વજન્મમાં અને પ્રભુને સેવ્યા નહીં અને ભક્તિનું ભાથું બાંધ્યું નહીં. પરિણામે અમારો પશુ યોનિમાં જન્મ થયો. મૃત્યુ પછી અમારા ચામડાના આ નગાડા થયા છે અને તેના ઉપર દાંડીથી માર પડી રહ્યો છે. માટે હે વૈષ્ણવો, તમે ચેતી જાઓ. પ્રભુ દર્શન સ્મરણ કરો. તન, મન અને ધનથી પ્રભુ સેવા કરો, નહીંતર અમારા જેવી તમારી પણ દશા થશે. 4 ચોકની ભાવના. શ્રીનાથજી મંદિરમાં 4 ચોક છે. શ્રી ગોવર્ધન ચોક, ફૂલ ચોક, ધોળી પટિયા, કમલ ચોક અને રતન ચોક. શ્રી ગોવર્ધન ચોક અને ફૂલ ચોક લંબચોરસ છે. કમલ ચોક અને રતન ચોક સમચોરસ છે. શ્રી ગિરિરાજજી લાંબા હોવાથી શ્રી ગોવર્ધન ચોક લાંબો છે. શ્રી ગિરિરાજજીની તળેટીનો ભાવ હોવાથી આ ચોકમાં પથ્થર જડેલા નથી, પરંતુ ગોબરથી લીંપેલ છે. અહીં વ્રજરજનો ભાવ છે. અન્નકૂટના ઉત્સવ પ્રસંગે શ્રી ગોવર્ધન પૂજા આ ચોકમાં થાય છે. ત્રણેય ચોકમાં સોહની થયા પછી, સોહની એટલે કે ઝાડુ થયા પછી સઘળી રજ આ ચોકમાં એકત્ર કરવામાં આવે છે. વૈષ્ણવો વ્રજ રજની ભાવનાથી તેનો સ્પર્શ કરે છે. શ્રી ગિરિરાજજી ઉપર જેમ માળી, ભીલ, અહીર આદિ સર્વ મનુષ્યો જઈ શકે છે, તેમ અહીં પણ સર્વ લોકોને આવવાનો અધિકાર છે. પ્રાતઃકાળે વિવિધ પ્રકારના લીલા મેવા તથા શાક વેચવા મુખ પર પટ્ટી બાંધીને બહેનો બેસે છે. વૈષ્ણવો પ્રેમપૂર્વક શ્રીનાથજીની શાક સેવા અંગીકાર કરાવે છે.
શ્રી ગોવર્ધન ચોકમાં પ્રવેશ કરતા જમણી બાજુએ નીચે શ્રીનાથજીના પ્રાચીન રથના દર્શન થાય છે. અજબ કુંવરીજીને આપેલું વચન સત્ય કરવા શ્રીનાથજી આ જ રથમાં શ્રી ગિરિરાજજીથી મેવાડ પધાર્યા હતા. વૈષ્ણવો ભાવપૂર્વક આ રથના દર્શન દંડવત કરી ધન્યતા અનુભવે છે. શ્રી ગોવર્ધન ચોકમાં જમણી બાજુએ ઉપર શ્રીનાથજીનું દરજી ઘર આવેલું છે. અહીં શ્રીનાથજી માટે વિવિધ ઋતુ અને ઉત્સવ અનુસાર વસ્ત્ર, વાઘા, પીછવાઈ વગેરે નિત્ય સિદ્ધ થયા કરે છે. શ્રી ગોવર્ધન ચોકમાં ડાબી બાજુના દ્વારેથી શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં જવાય છે. તે શ્રી નંદરાયજીના ગૃહની ભાવનાથી છે. અહીં પ્રભુ સર્વ બાલ લીલા કરે છે. મહાન ભગવદીય ગજ્જન ધાવનના સેવ્ય અને શ્રી મહાપ્રભુજીના નિધિ શ્રી નવનીત પ્રિયાજીની સેવા, રીતિ, ભોગ, રાગ, શૃંગાર વગેરે શ્રીનાથજીના મંદિરની જેમ જ છે. મોટા ઉત્સવો પર શ્રી નવનીત પ્રિયજી શ્રીનાથજીની સાથે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીની 17મી પેઢીએ પરમ પૂજ્ય તિલકાયત ગોસ્વામી શ્રી દાઉજી મહારાજના માથે આ સ્વરૂપ હાલમાં બિરાજે છે. આ ગ્રંથ જ્યારે લખાયો ત્યારની વાત છે. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરથી સહેજ આગળ જતાં શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક બેઠકજી બિરાજે છે. વૈષ્ણવો ભાવથી અહીં દર્શન દંડવત ભેટ કરે છે. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરની સામે કૃષ્ણ ભંડાર આવેલ છે. શ્રી મહાપ્રભુજીએ સૌ પ્રથમ કૃષ્ણદાસજીને શ્રીનાથજીનો અધિકાર સોંપ્યો હતો. આજે પણ અહીં કૃષ્ણદાસજીના ગાદીજી બિરાજે છે. તેમના ભાવથી શ્રીનાથજીનો અધિકાર ચાલે છે. વૈષ્ણવોને પ્રસાદી, ઠંડી, ધ્વજાજીનો ટૂક વગેરે અહીંથી આપવામાં આવે છે. પ્રસાદી શ્રીનાથજીના મંદિરનો સમગ્ર વહીવટ, આવક જાવક, અધિકાર વગેરે અહીંથી થાય છે. શ્રીનાથજીના સોના ચાંદીના ઘંટીના દર્શન પણ અહીં થાય છે. સૂરજપોળની ભાવના શ્રી ગોવર્ધન પૂજાના ચોકની સામે સૂરજપોળ છે. સૂરજપોળમાં પ્રવેશવા માટે 9 પગથિયા તે મર્યાદા નવધા ભક્તિના ભાવથી છે. આ દ્વારેથી મર્યાદા ભક્તો, રાજા, રાણી વગેરે મર્યાદા સહિત દર્શન કરવા આવે છે. હાલમાં માત્ર સ્ત્રીજનોને જ પ્રવેશનો અધિકાર છે. સૂરજપોળ ઉપર કબૂતરોને મકાઈ નાખવાની ભાવના. સૂરજપોળ ઉપર કબૂતરોને મકાઈ નાખવામાં આવે છે કારણ કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીને કબૂતર બહુ પ્રિય છે. કબૂતરમાં 7 પ્રકારના ગુણ છે. તેનો રંગ શ્રી ઠાકોરજીના શ્રીઅંગના વર્ણ સમાન ઘનશ્યામ છે. જેમ શ્રી ઠાકોરજી નિજ ભક્તો સાથે તેમના ભાવાનુસાર ક્રીડા કરે છે, તેમ કબૂતર પણ પોતાની પત્ની સાથે જ રમણ કરે છે. ત્રીજો ભાવ શ્રી સ્વામીજીના આરક્ત ચરણારવિંદની જેમ કબૂતરના પગ પણ લાલ છે. ચોથો ભાવ કબૂતર મુખ બંધ કરીને ગટર ગુ એવો શબ્દ ભીતર જ બોલે છે. એવી રીતે ભક્તોએ પણ હૃદયની ભીતર ભગવદ નામ સ્મરણ કરવું. પાંચમો, કબૂતરો જીવ હિંસા કદી કરતા નથી. છઠ્ઠો, કબૂતરો સંયોગી છે, પોતાની સ્ત્રીના સહજ ત્યાગ કરતા નથી. સાતમો, કબૂતર અને કબૂતરી પરસ્પર મુખ મિલાવીને ક્રીડા કરે છે. કબૂતરોમાં 7 ગુણો હોવાથી પ્રિયતમને અત્યંત પ્રિય છે. મકાઈ નાખતા સર્વ કબૂતરો એકત્ર થાય છે, પરંતુ તે ચણવા લાગતા નથી. જગમોહનમાં કબૂતરનું એક યુગલ રહે છે. તે જ્યાં સુધી ચણવા આવતું નથી ત્યાં સુધી બધા કબૂતરો તેની પ્રતીક્ષા કરે છે. તે યુગલ આવીને ચણવાનો પ્રારંભ કરે ત્યાર પછી બીજા કબૂતરો ચણે છે. હવે ફૂલ ચોકની ભાવના. ગોવર્ધન ચોકમાં આગળ જતાં જમણી બાજુએથી ફૂલ ચોકમાં જવાય છે. અહીં શ્વેત આરસ પહાણ જડેલા હોવાથી તેને ધોળી પટિયા પણ કહે છે. ફૂલ ચોકમાં જવા માટે 9 પગથિયા છે. તે પુષ્ટિ નવધા ભક્તિના ભાવથી છે. ફૂલ ચોક શ્રી ગોલોક ધામનું સ્વરૂપ છે. ગોલોક શેષજીની ગોદમાં છે. શેષજી લાંબા સ્વરૂપવાળા હોવાથી ફૂલ ચોક પણ લાંબો છે. સેવા કરવાવાળા ભીતરિયાજી, ટહેલવા, ગોસ્વામી બાળકો વગેરે જ્યારે અપરસમાં ખડાઉ પહેરીને જાય છે ત્યારે ફૂલ ચોકમાં આવતા જ ખડાઉ ઉતારે છે, કારણ કે ફૂલ ચોક ઉપર ગોલોક અને શેષ શૈયાજી ભાવના છે. ફૂલ ચોકમાં 12 આડી પટિયા છે. તે શ્રીનાથજીના દ્વાદશ નિકુંજના ભાવથી છે. શેષજીના કુંડલાકાર 12 આંટા છે. તેના એક આંટા ઉપર એક નિકુંજનો ભાવ છે. સિંહ પોળની પાસે 4 પટિયા છોડીને બાકીના પટિયા રત્ન પટિયા છે. શયનના દર્શન પછી જે વૈષ્ણવો અહીં શ્રદ્ધા, ધીરજ અને શાંતિપૂર્વક બેસીને આ પટિયાનું દર્શન કરે છે તેમને ચમત્કારિક ઝાંખી અને અનવના અનુભવો થાય છે. પ્રાતઃકાલે ફૂલ ચોકમાં માળીઓ વિવિધ પ્રકારના પુષ્પો લઈને બેસે છે અને વૈષ્ણવો શ્રીનાથજીની સેવામાં ફૂલોને પ્રેમપૂર્વક અંગીકાર કરાવે છે. સાંજે ચિત્રકારો વિવિધ લીલા દર્શન કરાવતા ચિત્રજી લઈને બેસે છે. અહીંયા આપણે નવધા ભક્તિ જોઈ તો એ નવધા ભક્તિ કઈ
તો શ્રી ભાગવતજી 7મા સ્કંદમાં પ્રહલાદજી પોતાના પિતા હિરણ્યકશિપુને નવધા ભક્તિ કહે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. વિષ્ણુનું શ્રવણ એ પહેલી ભક્તિ, કીર્તન એ બીજી ભક્તિ, સ્મરણ એ ત્રીજી ભક્તિ, પાદ સેવન એટલે ચરણોની સેવા કરવી એ ચોથી ભક્તિ, અર્ચન કરવું એ પાંચમી ભક્તિ, વંદન કરવું એ છઠ્ઠી ભક્તિ, ભગવાનનું દાસત્વ કરવું એ સાતમી ભક્તિ, ભગવાન જોડે સખાભાવથી સખ્ય ભક્તિ આઠમી ભક્તિ, અને નવમી આત્મનિવેદન, બધું જ સર્વ સમર્પણ ભગવાનને કરવું એ નવમી આત્મનિવેદન ભક્તિ. હવે સિંહપોળની ભાવના. ફૂલ ચોક ઉપર ડાબી બાજુનું દ્વાર સિંહપોળ છે. સિંહપોળની આજુબાજુ 2 સિંહ ઊભા છે. તે ઋગ્વેદ અને યજુર્વેદના ભાવથી છે. તેમની પૂંછ ઊભી છે. તે તામસ ભાવરૂપ છે અને તેમાં કર્મકાંડનું પ્રતિપાદન છે. રતનપોળ ઉપર 2 સિંહ બેસેલા છે. તે સામવેદ અને અથર્વવેદના ભાવથી છે. ભક્તિ અને ઉપાસનાનું સ્વરૂપ હોવાથી દીનતાપૂર્વક શ્રી ઠાકોરજીના શરણમાં બેઠા છે. સિંહપોળના કમાડની ભાવના. કમાડ એટલે દરવાજો. સિંહપોળ 2 કમાડમાંથી જમણી બાજુનું એક કમાડ ખુલ્લું રહે છે. તે નિકુંજના ભાવથી છે, કેમ કે શ્રી ઠાકોરજી નિકુંજમાં અખંડ લીલા કરે છે. ડાબી બાજુનું કમાડ શ્રીનાથજીના બપોરે અનવસર અને રાત્રે શયન સમયે બંધ થાય છે. તે નંદાલયના ભાવથી છે. નંદાલયમાં બાલ ભાવથી સેવા થાય છે. શ્રી ઠાકોરજી બાળક છે, જ્યારે પહોળે છે ત્યારે કમાડ બંધ થઈ જાય છે અને જ્યારે જાગે છે ત્યારે કમાડ ખુલે છે. સિંહપોળની 2 કોટડીની ભાવના. સિંહપોળની બંને બાજુએ 1 કોટડી આવેલી છે. ડાબા હાથની કોટડી નંદાલયના ભાવથી છે, જેમાં અષ્ટ સખાઓ રહે છે, અને જમણા હાથની કોટડી નિકુંજના ભાવથી છે, જેમાં અષ્ટ સખીઓ નિવાસ કરે છે. કમલ ચોકના ઘોડાઓની ભાવના. સિંહપોળમાં થઈને કમલ ચોકમાં જવાય છે. હાલમાં કેવળ પુરુષ ભક્તોને જ પ્રવેશનો અધિકાર છે. કમલ ચોકમાં સિંહપોળની બંને બાજુએ 2 ઘોડાઓ છે. તે નંદાલયનો ભાવ છે. આ ઘોડા યજ્ઞશાળાના ભાવથી છે. તેનું અધિદૈવિક સ્વરૂપ અશ્વિની કુમારો છે. તેઓ શ્રી નંદરાયજીના ઘરના વૈદ્ય છે, એટલે અહર્નિશ ત્યાં રહે છે તથા કોઈ રોગને ભીતર પ્રવેશ કરવા દેતા નથી. ચરણામૃત ગોખની ભાવના. કમલ ચોકમાં પ્રવેશ કરતા ડાબી બાજુએ ખૂણામાં જે ગોખ છે ત્યાંથી શ્રીનાથજીનું ચરણામૃત બંટાય છે. ચરણામૃત પાન કરવાથી ભક્તિની વૃદ્ધિ થાય છે અને વૈષ્ણવો પ્રેમથી ચરણામૃત પાન કરે છે. કમલ ચોકના ગોખની ભાવના. કમલ ચોકમાં 19 ગોખ છે. તે ગોપી ગીતના 19 શ્લોકોના ભાવથી છે. રાસલીલા સમયે શ્રી ગોપીજનોએ વિરહમાં 19 શ્લોકોનું ગાન કર્યું હતું, ત્યારે ભગવત પ્રાપ્તિ થઈ હતી. આ કમલ ચોક શ્રીનાથજીનું રાસ સ્થળ છે. કમલ ચોકના કમલની ભાવના. કમલ ચોકની મધ્યમાં સંગે મરમરનું કલાત્મક અષ્ટદલ કમલ છે. આ કમલમાં 24 પાંખડીઓ છે. 8 પાંખડીઓના 3 દલ છે. ગાયત્રીના 24 અક્ષરોના ભાવથી 24 પાંખડીઓ અને ત્રિપદા ગાયત્રીના ભાવથી 3 દલ છે. માટે કમલ ગાયત્રીનું સ્વરૂપ છે અને ગાયત્રી મંત્રમાં સાક્ષાત ભગવત સ્વરૂપનું નિરૂપણ છે. વળી વ્રજ કમલાકાર છે, માટે આ કમલમાં વ્રજ લીલાની ભાવના કરવી. વેદોમાં જેટલા પણ મંત્ર છે એ બધા સાક્ષાત ભગવત સ્વરૂપનું જ નિરૂપણ કરે છે. એટલે ગાયત્રી મંત્ર પણ કોઈ ગાયત્રી દેવી માટે નહીં, પણ સાક્ષાત ઠાકોરજી માટે જ વપરાયેલો મંત્ર છે. એમાં શ્રી ઠાકોરજીનો જ ઉલ્લેખ આવે છે. કમલની 4 બાજુ 8 પટિયા અને 16 લહેરિયા છે. તેમાં 8 પટિયા ભગવત સ્વરૂપો અને 16 લહેરિયા છે તે 16 વ્રજ ભક્તો છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવના ભાવથી રાસ મંડળના આકારમાં બિરાજે છે. આથી ગોસ્વામી બાળકોને સમજુ વૈષ્ણવો અહીં પગ મૂકતા નથી. શયનના દર્શન પછી અહીં નિત્ય મંદિર વસ્ત્ર એટલે કે પોતું થાય છે, કારણ કે શ્રીનાથજી અહીં નિત્ય રાસ ક્રીડા કરે છે. પ્રાતઃકાળે કમલ ચોકમાં બ્રાહ્મણો શ્રીમદ ભાગવત પાઠ, વેદ પાઠ વગેરે કરવા બેસે છે. રતનપોળ અને સિંહપોળના કમાડોના ગોખની ભાવના. સિંહપોળ અને રતનપોળના કુલ 4 કમાડો છે. એક કમાડમાં 27 ગોખ છે. બધા મળીને કુલ 108 ગોખ થાય છે. તે માળાના 108 મણકાના ભાવથી છે. એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. શ્રીનાથજીની નિકુંજ 12 છે. એક નિકુંજમાં 9 વ્રજ ભક્તો છે. આ રીતે પણ 108 વ્રજ ભક્તોના ભાવરૂપ છે. ચંદરવાની ભાવના.
કમલ ચોક, ફૂલ ચોક અને રતન ચોકમાં ઉષ્ણકાળના દિવસોમાં ચંદરવા બંધાય છે. ઉષ્ણકાળમાં સૂર્ય કિરણોથી શ્રીનાથજીનું મંદિર તપી ન જાય અને તેની ગરમી નિજ મંદિર સુધી પહોંચે નહીં તે માટે આ ચંદરવા બંધાય છે. રાત્રિએ ચંદરવા બાંધેલા હોય તો વાયુ રોકાઈ જાય અને શ્રીનાથજીને શયન સમય પરિશ્રમ પડે એટલા માટે રાત્રે ચંદરવા છોડી લેવામાં આવે છે. આ પ્રકારે ચંદરવા શ્રીનાથજીની સુખપૂર્વક સેવાર્થેની ભાવનાથી છે. ધ્રુવ બારીની ભાવના. શ્રીનાથજીની સન્મુખ ડોલતી બારીમાં ધ્રુવ બારી આવેલી છે. ધ્રુવજી વ્યાપી વૈકુંઠની સામે સ્થિર રહી અહર્નિશ ભગવત ભક્તિ કરે છે. તેથી ધ્રુવજીને દર્શન આપવા માટે આ ધ્રુવ બારી રાખી છે. ધ્રુવ બારીમાં 36 જાળી છે. તેમાં 35 જાળી પ્રત્યક્ષ દેખાય છે અને એક ગુપ્ત છે. જાળીમાં 36 ચોરસ છિદ્ર છે. તે 6 રાગ અને 30 રાગિણીના ભાવથી છે. એક છિદ્રમાં એક રાગ રાગિણી બેઠેલા છે. ધ્રુવબારીના કમાડ ઉપર સખીઓની ભાવના. ધ્રુવબારીના બંને કમાડોની બંને બાજુ 2 સખીઓ મળીને કુલ 4 અને 2 ધ્રુવબારીની બહાર તથા 2 અનાર ચોકના દ્વાર ઉપર એમ બધી મળીને કુલ 8 સખીઓ શ્રીનાથજી સન્મુખ સેવામાં તત્પર રહે છે. દિવસે ગોચારણ આદિ લીલામાં સખાઓ સ્વરૂપે અને રાત્રે નિકુંજ લીલામાં સખીઓ સ્વરૂપે સદા સેવા પરાયણ રહેતા અષ્ટસખા અષ્ટસખીઓ નીચે પ્રમાણે છે. શ્રીનાથજીના અષ્ટસખા કૃષ્ણ સખા. અષ્ટસખી ચંપકલતાજી. ભૂતળ ઉપર પ્રાગટ્ય સુરદાસજી. પછી અષ્ટસખા તોકસખા. સખી ચંદ્રભાગાજી. ભૂતળ ઉપર પરમાનંદાસજી. લીલામાં અષ્ટસખા અર્જુન સખા. સખી વિશાખાજી અને ભૂતળ ઉપર પ્રાગટ્ય કુંભનદાસજી. અષ્ટસખા ઋષભ સખા. સખી લલિતાજી. ભૂતળ ઉપર કૃષ્ણદાસજી. અષ્ટસખા ભોજ સખા. સખી ચંદ્રરેખાજી. ભૂતળ ઉપર નંદદાસજી. અષ્ટસખા સુબલ સખા. સખી પદ્માજી. ભૂતળ ઉપર ચિત્તસ્વામી. અષ્ટસખા શ્રીદામા સખા. સખી ભામાજી. ગોવિંદ સ્વામી. અષ્ટસખા વિશાલ સખા. સખી વિમલાજી. ભૂતળ ઉપર ચતુર્ભુજદાસજી. આ રીતે 84 વૈષ્ણવોમાંથી 4 વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સુરદાસજી, પરમાનંદાસજી, કુંભનદાસજી અને કૃષ્ણદાસજી છે. બીજા 4 સખા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીના સેવક છે તે નંદદાસજી, ચિત્તસ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસજી છે. એ 8 અષ્ટસખાનું લીલામાં, દિવસની લીલામાં સખા રૂપે અને રાત્રિની લીલામાં સખી રૂપે જે વર્ણન છે તે ઉપર આવ્યું. રતન ચોક અને સૂરજપોળના દરવાજા પરના હાથીનો ભાવ. કમલ ચોકમાં ડાબી બાજુએ ગજ યુગલોની વચ્ચે આવેલા દ્વારે હાથીપોળથી રતન ચોકમાં જવાય છે. વળી સૂરજપોળના અને શ્રી નવનીત પ્રિયજી મંદિરના દ્વારેથી પણ રતન ચોકમાં આવી શકાય છે. અહીંથી વૈષ્ણવો ડોલ તિબારીમાં જઈ દર્શન કરે છે. કમલ ચોકની અંદર રતન ચોકમાં પ્રવેશ કરવાના દ્વારે ઊભેલા 2 ગજરાજો પોતાના મુખમાં સૂંઢ નાખીને ઊભા છે. આ રીતે પોતાના કંઠનો સ્વર બંધ કરીને શાંત ચિત્તે હૃદયની ભીતર ભગવત સ્મરણમાં મગ્ન છે. આ યુગલ ગજરાજ પુષ્ટિના ભાવથી છે. શ્રીનાથજીના દર્શનની ઝાંખીની પ્રતીક્ષા કરતા સૌ વૈષ્ણવોએ કમલ ચોકમાં મૌન રાખી હૃદયમાં ભગવત સ્મરણ કરતા શાંત અને સ્વસ્થ ચિત્તે બેસવું જોઈએ એમ સૂચવી રહ્યા છે. શ્રી ગોવર્ધન ચોકમાંથી સૂરજપોળના દ્વારે પ્રવેશતા 2 ગજરાજો પોતાની સૂંઢ નીચે રાખીને ઊભા છે. અહીં પોતાના કંઠનો સ્વર ખુલ્લો રાખ્યો છે. સૂરજપોળ મર્યાદા ભક્તિનું દ્વાર હોવાથી આ ગજરાજો મર્યાદા ભક્તિ માર્ગના સૂચક છે. કમલ ચોકમાં આવેલા ગજરાજે વચ્ચે 4 સફેદ પથ્થર જડેલા છે. તે 4 સનકાદિ મુનિઓના ભાવથી છે. રતન ચોકના દરવાજા બહાર 2 ગવાખા છે. એકમાં ઇન્દ્રરાજ ઐરાવત હાથી ઉપર બેઠા છે અને બીજામાં સુરભી ગાયને લઈને દંડવત કરી રહ્યા છે. આનો ભાવ એવો છે કે ઇન્દ્રરાજ સર્વ વૈષ્ણવોને ચેતવે છે કે પહેલાં શ્રી ઠાકોરજીએ મને ઐરાવત ઉપર બેસાડીને ઇન્દ્રપદ આપ્યું, પરંતુ મને ગર્વ થતાં પ્રભુ આજ્ઞાની અવજ્ઞા કરી વ્રજ ઉપર કોપ કર્યો અને મુશળધાર વૃષ્ટિ કરી, એટલે શ્રી ઠાકોરજીએ મારું માન ભંગ કર્યું. અંતે સુરભી સહિત શ્રી ઠાકોરજીને શરણે આવતા મારો અપરાધ ક્ષમા કરી અભયદાન આપ્યું. માટે હે વૈષ્ણવો, તમે પણ કદી અહંકાર કરશો નહીં અને સદા શ્રીનાથજીના ચરણ કમલને શરણે જ રહેજો. રતન ચોકનો ભાવ. રતન ચોક રત્ન જડિત છે. તેની કાંતિ ચંદ્ર સમાન અને તાપ સૂર્ય સમાન છે. ભક્તને પ્રભુનો વિરહ થાય છે ત્યારે અહીં આવીને શ્રીમુખના દર્શન કરે છે. રતન ચોકમાં શુદ્ધ ભાવથી પ્રવેશ કરનાર ભક્તને સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. દીપ માલિકા પ્રસંગે અહીં દીપકોની સુંદર સજાવટ થાય છે.
ફૂલ ચોકમાં આવતા પ્રેમ, કમલ ચોકમાં પ્રવેશતા આસક્તિ અને રતન ચોકમાં આવતા વ્યસન થાય છે. રતન ચોકમાં તાળાનો ભાવ, કમલ ચોકમાંથી રતન ચોકમાં પ્રવેશતા ડાબી બાજુએ લાંબુ તાળું લટકાવેલું રહે છે, જે શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીનો ભાવ છે. જેવી રીતે મુઠ્ઠી લાંબી અને ગોળ હોય છે, તેમાં તાળું પણ લાંબુ અને ગોળ છે. પ્રેમરૂપી ચાવીથી તે ખુલે છે. જ્યારે શ્રી સ્વામિનીજી કૃપા કરીને પોતાના શ્રીહસ્તથી પ્રેમપૂર્વક આ તાળું ખોલે છે, ત્યારે જ શ્રીનાથજીના દર્શન થાય છે. આથી જ વૈષ્ણવો આ તાળાનો પ્રેમથી આંખે સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. રતન ચોકના ગોખની ભાવના. રતન ચોકમાં 10 ગોખ છે, તે પુષ્ટિ માર્ગના 10 મર્મરૂપ છે. જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય છે, તેમને આ 10 મર્મ સિદ્ધ થાય છે. 10 મર્મ નીચે મુજબ છે. પહેલું, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુદેવમાં દ્રઢ વિશ્વાસ રાખવો. બીજું, પોતાના તનથી અને પોતાના જ વિત્તથી સ્વગૃહમાં જ રહીને ભગવત સેવા કરવી. આથી તનુવિત્તજા સેવાના ફળરૂપ માનસી સેવા સિદ્ધ થાય છે. ત્રીજું, લૌકિક વૈદિકનો ત્યાગ કરી કેવળ શ્રી ઠાકોરજીના શરણે રહેવું. ચોથું, દીનતા રાખવી. પાંચમું, હૃદયમાં શ્રી ઠાકોરજીની નિત્ય લીલાની ભાવના કરી ભગવત ભાવ જાગૃત કરવો. છઠ્ઠું, શ્રી વ્રજ ભક્તોની જેમ નિરંતર સંયોગ વિપ્રયોગની ભાવના કરવી, અર્થાત સેવા સમયે સંયોગ અને સેવાના અનવસરમાં વિપ્રયોગની ભાવના કરવી. સાતમું, સર્વ દોષોની નિવૃત્તિ અર્થે ભગવત ગુણગાન કરવું. આઠમું, શ્રી હરિના મહાત્મ્યની સ્ફૂર્તિ રાખવી. નવમું, પ્રભુ આજ્ઞામાં તત્પર રહેવું. 10મું, ભગવાન અને ભગવદીઓની કૃતિ વચનમાં વિશ્વાસ રાખવો. દોષ દર્શન કરવું નહીં તથા સત્ય વચન બોલવું. હવે જગમોહન અને ડોલ તિબારીની ભાવના. રતન ચોકમાંથી જમણા હાથે 3 દ્વારોમાંથી સ્ત્રી અને પુરુષ ભક્તો જગમોહનમાં પ્રવેશ કરે છે. શ્રી ઠાકોરજી જગતના સામાન્ય જીવોને દર્શન આપી સ્વસ્વરૂપથી મોહિત કરે છે. સાધારણ રીતે કોઈ સુંદર સ્વરથી ગાય તો મન આકર્ષાય છે, તો પછી જ્યાં વ્રજ ભક્તો દ્વારા ગુણાનુવાદ થતા હોય તે ગાનમાં જગત મોહ પામે, તેમાં શી નવાઈ? જગતને કીર્તન ભક્તિથી મોહ પમાડે તે જગમોહન. જગમોહન શ્રી યમુનાજીના ભાવથી લાંબો છે. ઉષ્ણકાળમાં જળ વિહારમાં દર્શન અહીં થાય છે. હોળીના દિવસોમાં ડોલ ઉત્સવ, શ્રાવણમાં હિંડોળા અને પ્રબોધિની ઉપર ઇક્ષુ મંડપ પણ અહીં બંધાય છે. વૈષ્ણવો જ્યારે શ્રીજીના દર્શન માટે જગમોહનમાં આવે છે, ત્યારે ભીડમાં આમ તેમ ડોલતા રહે છે. અહીં ભીડની લહેરો આવે છે. સૌને દર્શનનું સુખ મળી રહે તે માટે ભીડ ઓછી કરવા ઝાપટિયા ઝાપટ મારે છે. ભીડ તથા ઝાપટિયાથી જે ચલાયમાન થતો નથી, તે જ શ્રીજીના સ્વરૂપામૃતનું પાન કરવા અને શ્રીમુખ નિરખવાનું સુખ માણી શકે છે. 4, કોઠાની ભાવના. જગમોહન પછી મણિકોઠો આવે છે, તે શ્રી કુમારીજીની નિકુંજ છે. ત્યારબાદ નિજ મંદિર છે, તે શ્રી ચંદ્રાવલીજી શ્રુતિરૂપાની નિકુંજ છે. તેના જમણા હાથે શૈયા મંદિર છે, તે શ્રી સ્વામિનીજીની નિકુંજ છે. તેની સામે છઠ્ઠી ઘર મંજુષા ઘર છે, તે શ્રી યમુનાજીની નિકુંજ છે. મણિકોઠામાં વિવિધ વાદ્યો અને રાગ દ્વારા અષ્ટછાપ મહાન ભગવદીઓ રચિત પદોના સુમધુર કીર્તનો શ્રીજીના વિવિધ દર્શન અને ઋતુ અનુસાર થાય છે. શ્રીનાથજી સન્મુખ ભેટ પણ મણિકોઠાના ઉંબરા ઉપર વૈષ્ણવો ધરે છે. મણિકોઠાની બહાર જે 11 કંગુરા છે, તે વ્રજની 11 શિલાઓના ભાવથી છે. 11 શિલાઓ નીચે મુજબ છે: દંડવતી શિલા, સિંદુરી શિલા, કજલી શિલા, ગાજની શિલા, બાજની શિલા, શૃંગાર શિલા, સુંદર શિલા, સુગંધિની શિલા, માણેક શિલા, ચિત્ર વિચિત્ર શિલા અને ખિસલની શિલા. કીર્તનિયા ગલીની ભાવના. જગમોહનમાંથી દર્શન કરી જે સાંકડી ગલીમાંથી બહાર જઈએ છીએ, તે કીર્તનિયા ગલી છે. શ્રી ગિરિરાજજીની કંદરામાં શૈયા મંદિર પાસે અષ્ટસખાઓ અને અષ્ટસખીઓ સમયાનુસાર કીર્તન કરે છે. તે ભાવથી ગુફાના આકારમાં કીર્તનિયા ગલીનું નિર્માણ થયું છે. તે શ્રી લલિતાજીની નિકુંજના ભાવરૂપ પણ છે. અનાર ચોક તથા કુબેરની ગાદી ઉપરના ચિત્રજીની ભાવના. કીર્તનિયા ગલીમાંથી બહાર આવતા નાનકડો ચોક છે, તે અનાર ચોક છે. અનાર ચોકમાં જ્યાં સમાધાનીજી બેસે છે, ત્યાં કુબેરની ગાદી ઉપર ભીંતમાં કામધેનુ, કલ્પવૃક્ષ અને શ્રીનાથજી ગોદોહન કરે છે. તે ભાવના ચિત્રજી છે. કામધેનુ અને કલ્પવૃક્ષ મનવાંછિત ફળ આપે છે, પરંતુ ભગવત ભક્તિ આપી શકતા નથી. ભક્તિનું દાન તો પ્રભુ સ્વયં કૃપા કરે ત્યારે જ થાય છે. સમાધાનીજીના હૃદયમાં બિરાજીને શ્રીનાથજી વૈષ્ણવરૂપી ગાયનું દોહન કરે છે. જેમ ગાયનું દોહન કરીને દૂધ શ્રીનાથજીને અંગીકાર કરવામાં આવે છે, તેમ સમાધાનીજી દ્વારા વૈષ્ણવોના દૈવી દ્રવ્યનો શ્રીનાથજી અંગીકાર કરે છે.
ખર્ચ ભંડારમાં સામગ્રી અને સેવાની ગોલક રહે છે. તેમાં પણ કામધેનુ અને કલ્પવૃક્ષના ચિત્રજી છે. કુબેરની ગાદી ઉપરના ચિત્રજી પુષ્ટિના ભાવથી છે, જ્યારે ખર્ચ ભંડારના ચિત્રજી મર્યાદાના ભાવથી છે.